જિંદગી જ્યારે પૂર ઝડપે દોડી રહી છે અંત લાવવા માટે મૃત્યુ તરફ, ત્યારે પલાંઠી વાળું છું દોડવાના બદલે આનો વિચાર કરું છું. ત્યારે ખબર પડે છે જે જીવાઈ છે એ જિંદગી હતી જ નહીં, અને જે જિંદગી હતી એ જીવ્યા નથી. બિલકુલ ખોટા રસ્તા ઉપર જીવાયેલી જિંદગી એટલે સાવ બકવાસ રીતે વેડફાઈ ગયેલી જિંદગી હતી. નોંધનીય કશું નહીં, વખાણ કરાય એવું છે નહીં. કોઈ બીજાની વાત નથી કરતો, હું સ્વયં મારી જિંદગીને વખાણું એવું પણ શક્ય નથી. બધું જ ખોટું જીવાયું છે. આ સમજાયું મૃત્યુ તરફ. જ્યારે મેં જવાનું શરૂ કર્યું ને ત્યારે, અત્યાર સુધી તો એવું લાગતું હતું, વોટ અ ડેવલપમેન્ટ, ગજબનો વિકાસ કર્યો મેં. હું સમજતો હતો શાનદાર મકાન અથવા મકાનો, ગાડીઓ, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા પેદા કરેલા સંબંધો, હું સફળ છું. જુઓ મેં કેટલું બધું મેળવી લીધું. દીવારના અમિતાભ બચ્ચન જેવું પુલ નીચે બોલાયેલું, મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ. અને શશી કપૂર તો એ કહી શકે છે મેરે પાસ માં હૈ. જ્યારે જિંદગીના છેડા ઉપર ઉભો છું ત્યારે હું તો એ પણ નથી કહી શકતો મેરે પાસ માં હૈ, યા મેરા બાપ જિંદા હૈ અભી, એ પણ નથી કહી શકતો. એટલે પેલો મારો વિકાસ નથી, એ રકાસ છે, એ વિનાશ છે. એ કરવા માટે એ બધું જ મેરે પાસ હૈ હૈ હૈ. એના માટે મેં મને ગુમાવ્યો કેટલો. અહીં વિકાસ થયો જ નહીં. જિંદગી મૂલ્યો સાચવી શકી નહીં. જેને વિકાસ કહું છું એના માટે અસત્ય, અનીતિ, અન્યાય, અધર્મ આચરવા પડ્યા છે. અને વિકાસ કહેવાય. સંપત્તિ, સમૃદ્ધિ વિકસી, પણ માણસ તો વિકસ્યો જ નહીં.